એક નદી કાંઠે જાંબુડાનું મોટું ઝાડ હતું. જાંબુડાના ઝાડ પર દરરોજ એક વાંદરો જાંબુ ખાવા આવતો. નદીના ઊંડા પાણીમાં એક મોટો મગર રહેતો હતો. વાંદરા અને મગરની ભાઈબંધી થઈ. વાંદરો રોજ રોજ મગરને પાકા જાંબુ ખવડાવે. મગર એકવાર થોડા જાંબુ મગરી માટે લઈ આવ્યો. મગરીને જાંબુ બહુ ભાવ્યા. મગરી જાંબુ ખાતા ખાતા મગર કહે, રોજ આવા મીઠા જાંબુ ખાનાર વાંદરાનું કાળજું કેવું મીઠું હશે. મગરીએ જીદ કરી કહ્યું, જો તમે કાળજું નહીં લાવી આપો તો હું મારો જીવ આપી દઈશ. ન છૂટકે મગર વાંદરાને મગરી પાસે બીજે દિવસે મગર જાંબુડાના ઝાડ નીચે આવ્યો. વાંદરાએ આપેલા મીઠા જાંબુ ખાધા પછી મગર બોલ્યો, વાંદરાભાઈ, મારી મગરી તમને ઘેર જમવા માટે બોલાવે છે. મારી પીઠ પર બેસી જાઓ અને મારા મહેમાન થાઓ. વાહ, ચાલો, તમારો આટલો પ્રેમ છે. તો મગર પાણીમાં આગળ સરકવા લાગ્યો. બંને વાતોએ વળગ્યા. અડધે રસ્તે જ ભોળા મગરે મગરીના મનની વાત વાંદરાને કહી દીધી. મગરની વાત સાંભળી વાંદરાના હોશ ઉડી ગયા. થોડી વારે સ્વસ્થ થતાં મગરીથી બચવાનો ઉપાય શોધી કાઢ્યો. વાંદરો કહે, મગરભાઈ, તમે ખરા છો. તમારે આ વાત મને પહેલેથી જ કહેવી હતી. મારું કાળજું તો હું ઝાડ પર મૂકીને આવ્યો છું. ચાલો પાછા જઈએ અને કાળજું લઈ આવીએ. મગર વાંદરાની વાત સાચી માની પાછો કિનારા તરફ વળી ગયો. કિનારો આવતા વાંદરો એક મોટો કૂદકો મારી ઝાડ પર પહોંચી ગયો. પછી કહે, મૂરખ મગર, કાળજું તે કંઈ ઝાડ પર મુકાતો હશે? તું તો દગાખોર છે. ભાઈબંધને દગો દેવા તૈયાર થયો. જા, હવે કદી જાંબુ ખાવા મારી પાસે આવતો નહીં અને મારે પણ જાંબુ ખાવા નથી. એમ કહી વાંદરો ત્યાંથી બીજે રહેવા જતો રહ્યો.